પણ બેહાર્યો તેથી મેં કીધું 10 વર્ષ દાયકો બદલાય ભાઈ. માણાનો દકો હોય દેવનો હોય એ મારા નામ પૂરા થઈ ગયા ભાઈ. અને દવમું વરાવ એ ગોવિંદબા અને જગત ને દુનિયા આ તો હું જે બોલ્યો તો એ જાણે છે. શું કઉ છું? પણ આવતું વરા આવે ભાઈ. દુનિયાએ કલ્પના ના કરી હોય એવી નવી ભૂમિકા નવું નજરાણું ના બનાવું તો હું વિક્રમસિંહ નો દીકરો નહીં. અત્યારે તો આખા મુલકના ગાણા ગાવા પડે. એ છે મારો ભોળાનો ભોળેર ભાઈ. એ સત છે તારું એવું દાદા જગને વખાણતું. મારા પરિવારનો ઉભો થાય બધી મેં વિચાર્યું છે. તો જે ભલી છે તમારા ઠાકરે આ તરફી પર આ ભૂમિકા ઉપર પાર પાડજો. પણ બેહાર્યો તેથી મેં કીધું 10 વર્ષ દાયકો બદલાય ભાઈ. માણાનો દકો હોય દેવનો હોય એ મારા નામ પૂરા થઈ ગયા ભાઈ. અને દવમું વરાવ એ ગોવિંદબા અને જગત ને દુનિયા આ તો હું જે બોલ્યો તો એ જાણે છે. શું કઉ છું? પણ આવતું વરા આવે ભાઈ. દુનિયાએ કલ્પના ના કરી હોય એવી નવી ભૂમિકા નવું નજરાણું ના બનાવું તો હું વિક્રમસિંહ નો દીકરો. જગત ને કદાચ ગોવિંદબા રૂપિયા પૈસા માલ મિલકત ની કિંમત હશે, મારો ઠાકર એવું કહે છે મને મારા વેણ ની કિંમત છે. અને આ ઘણા આપણે પ્રયત્નો કર્યા કે 2 વર્ષથી આપણે બેઠક મૂકી દીધી, કદાચ માણસ ઓછું થાય સમજે. તો મારો ઠાકર એવું કે જગત એવું ના કે ભાઈ દાણા જોવે એટલે ભીડ છે, પણ બમણું કર્યું કે ઓછું જોવા દીધું નથી. અને કોઈ એવો તો એવું કે કદાચ આ ધજા જોઈ કદાચ આ દીવો યાદ કરીને જો સાચી નાભીથી યાદ કર્યો અને 11મા દાડે જો ઘોડે પલાણ ના નાખ્યું હોય તો ગંગાબાનું ધાવણ લાગી જાય. જરૂરી નહીં ગોવિંદબા બોલો એ મારો ઠાકર પાર પાડી ગયો. અને જો આવતું વરા આવે અને નાભે પડ્યું છે એ દુનિયા જો એવું ના બનાવી દો મારી ભૂવાપડીમાં બે પડે. પણ વધુ બોલવું નહીં. કાલનું માણા આવ્યું છે ભાઈ, સૌનો મોંઘો ટાઈપ કાઢીને આવ્યું છે ભાઈ. અને જે કદાચ ઉશીનું પાસેનું કરીને આવતા હતા ને ભાઈ એને ગાડી વગરના મેં નહીં રહેવા દીધા. તમારે ઉશીના લેવાના દાડા આયા તો એ વાતમાં માલ નહીં ભાઈ. અને કાસક તારી કગરમાં ફેરવાય નકર તારું મારી ધજા આમું ધ્યાન ના હોય. એટલે હવનું હારું મારો ઠાકર કરશે ભાઈ. અને જગત તો કદાચ રૂપિયા પૈસા ભેગા કરી લે ભાઈ. જેવું તે જેથી જવું તેથી મારી જોડી જોઈ લેવાનું. જો આના નામ સિવાય કઈ નીકળે તો એને સિક્કા મારેલા 9 વર્ષે ફેલ પડી જાય. કન્યા રાજી કરવી એવું મન નહીં આવડતું ભાઈ. જો જેનો ભાવ છે સમય હારો નબળો આવો ભાઈ. પણ મારો ઠાકર એવું કે છે ત્રાજુ નથી તો ખાલે હું તો રોય જા ભાઈ. હું સારું થઈ છે ગોવિંદબા. વાંચેલું કોઈ દાડો ભૂલતો નથી. ભૂલ્યા પછી મારો ઠાકર કે બનાયા વગર એટલે આ જે કઈ આ જોવો છો તમે એ 9 વર્ષ મારે ભાઈકો તો મારા ઠાકરે પાર પાડી દીધું. પણ આ તો તમારે જે સાંભળ્યું તો એ બનાવ્યું, પણ જગતે વિચાર્યું ના હોય, જગતે કદાચ કલ્પના ના કરી હોય જ્યાં માણસનું